નમસ્કાર ખેડૂત મિત્રો, હું અમરભાઈ ઠાકોર આપણું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે રાધનપુર સાતલપુર તાલુકાનું એક વાવડી ગામ છે. ત્યાં આપણે એક મોટા ભાઈ છે ધીરાભાઈ, જેમના ખેતરની અંદર આપણે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપનીનું ખાતર વગેરે વસ્તુ આપણે યુઝ કરી હતી અને તમને દેખાય છે સરસ એવું રિઝલ્ટ છે. અને પ્લસ આપણે આવો ખેડૂતથી મળીએ જે એમને ખાતર નાખ્યા પછી એમને કેવું રિઝલ્ટ મળ્યું અને આજે એમને કેવું લાગ્યું એ આપણે એમનાથી મુલાકાત કરીએ. તો પ્લીઝ. હા ધીરાભાઈ. મારું નામ ઠાકોર ધીરાભાઈ પરખાભાઈ, ગામ વાવડી. અને મેં આ મગફળીનું ખેતી કરી એટલે પાયામાં સમ્રાટ ખોળ નાખ્યો, પછી એક ખેડ કરી અને પછી એનું વાવેતર કર્યું. વાવેતરની અંદર આપણે NPK ખાતર, NPK બલવાન એ નાખ્યું અને વાવેતર કરી કમ્પ્લીટ. એના પાછળ વામગોળ નાખ્યું, કાર્બન ને હુમિક. એનું રિઝલ્ટ મને 100% મળ્યું છે. આ મારી મગફળી છે, 30 દિવસ થયા છે અને સારામાં સારું મારા ગામની અંદર 5-6 ખેડૂતે કરી છે. અને અમે પહેલી વાર આવી મગફળી જોઈ છે અને અત્યારે 5-6 ખેડૂતોમાં મારો પહેલો નંબરની મગફળી છે. 100% રિઝલ્ટ મળેલું છે આ ખાતરથી. બહુ સરસ ધીરજભાઈ. જે ધીરજભાઈના મોઢેથી તમે સાંભળ્યું કે એમના ખેતરની અંદર આજે ગામની અંદર 5 થી 6 લોકોએ મગફળી કરી છે, પણ જે ધીરાભાઈની ખેતરની અંદર મગફળી છે એ 1 નંબર મગફળી છે. દોસ્તો, આપણા જે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરનું એમને સમ્રાટ ખોળ યુઝ કર્યું, પછી NPK પાયામાં વાવ્યું અને એના પછી જે આપણી વામગોળ છે, જે આપણી આ વામગોળ છે, જે કોઈ બી બીમારી, જમીનની બીમારી હોય એના માટે આવે છે, પ્લસ આપણું કાર્બન અને હુમિક આ બધી વસ્તુ એમને એડ કરી છે. અને એ એમ કહે છે પોતે કે એમના ખેતરની અંદર આજે જે મગફળી છે એવી ક્યારેય મગફળી નથી થઈ અને ગામની અંદર 1 નંબર મગફળી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.